પવિત્ર સનાતન ધર્મ આપનું હાર્દિક સ્વાગત છે બધાને મારા ઓમ નમો નારાયણ. અને આજે હું પહેલાં ગણપતિની પૂજા કરી, પછી શિવની પૂજા કરી, પછી હનુમાનજી પંચ પરમાત્માની કરી, પહેલાં દીવાની સાક્ષી એટલે હું દીવાનો શ્લોક બોલું છું અને દીપ પ્રગટાવું છું. અગ્નિનારાયણ સાક્ષી હું પૂજાપાઠ કરું છું. પ્રભુ, મારાથી વાણીથી, શરીરથી, મનથી, કર્મથી કોઈ અપરાધ થઈ જાય તો હું ક્ષમા માગું છું. દીવાનો પહેલાં શ્લોક બોલવાથી આપણા ઘરમાંથી દારિદ્ર, રોગ, બધું કંકાસ, સર્વ સંકટ વયા જાય છે. તો હું એ શ્લોક બોલું છું. જય દીપ જ્યોતિ ધન સંપદા, દીપ જ્યોતિ આરોગ્ય સંપદા, દીપ જ્યોતિ દારિદ્ર નાશની, દીપ જ્યોતિ શત્રુ બુદ્ધિ વિનાશમ, દીપ જ્યોતિ હરતું મેં પર. આ 3 વાર આપણા શ્લોક બોલવાનું તો આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધું આવે. હવે ગણપતિ દાદાને આપણે પૂજા કરશું. પહેલાં ગંગા ગોદાવરી કૃષ્ણ કાવેરી છે. ગણપતિ દાદાજીને સ્નાન કરાવું છું. વિઘ્નહર્તા દેવતા વિઘ્ન હરી લેજો. ને ગણપતિ દાદાના 12 સંકટના સ્ત્રોત બોલીશ. તેનાથી આપણા ઘરમાં કોઈ પણ સંકટ હોય દૂર થઈ જાય. આપણે ગમે અહીંયા મૂંઝાણા હોય તો એ આ ગણપતિ સ્ત્રોત બોલવાથી આપણા કોઈ પણ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં હોય ને તો એ આપણે પાર પાડી દે. બિલકુલ પુષ્પથી પ્રભુ તારી પૂજા કરું છું. તો મારાથી વાણીથી, શરીરથી, મનથી, કર્મથી કોઈ અપરાધ થઈ જાય તો હું ક્ષમા માગું છું. જનોઈ અર્પણ કરીએ છીએ. પછી વસ્ત્ર અર્પણ કરું છું ગણપતિ દાદાને. પુષ્પ અર્પણ કરીએ છીએ. નિવેદ અર્પણ કરીએ. હવે હનુમાનજીની પૂજા કરશું. પંચામૃતથી સ્નાન કરાવ્યું છે. પ્રભુ તમે સ્વીકાર લેજો. વાણીથી, શરીરથી, મનથી કોઈ અપરાધ થઈ જાય તો ક્ષમા માગું છું. સિંદૂર ચડાવું છું ગણપતિ હનુમાનજીને ને એને બેસાડીએ છીએ ને જગ્યાએ. હાર પહેરાવે છે. આ હાર પહેરાવે છે હનુમાન દાદા. મારે કોઈ પણ જગ્યામાં હાર ન થાય, સફળતાને શિખરે પહોંચાડજો. એક પુષ્પ અર્પણ કરીએ, નૈવેદ્ય અર્પણ કરીએ. અમે આ બધા શિવલિંગની ને આ બધા પાર્વતીજીને આ બધાને રોજ અમે આમ પૂજા કરીએ છીએ અમારા ઘરે. તો અમારા માનેલા પાર્વતીજી છે તો એને સ્નાન કરાવું છું. પછી કંકુ ચોખાથી એનું પૂજન કરવું ને સિંદૂર ચડાવું છું માતાજીને ને માતાજીના સ્થાને બેહાડું ને વસ્ત્ર અર્પણ કરું. હવે કાચબાની પૂજા કરું છું. કાચબાની પૂજા કરી ચોખા. ચંદન ચડાવું છું ગણપતિ દાદાને, હનુમાનજીને. હવે ભોળાનાથની પૂજા કરું છું. ભોળાનાથની પૂજા પહેલાં ગંગાજીની, કાર્તિક સ્વામીની, અક્ષરા સુંદરી અને ગણેશજીની એ પૂજા કર્યા પછી ભોળાનાથની પૂજા થાય છે. તો આને જળ ચડાવું છું.
આ ગંગાજીને જળ ચડાવ્યું, આ કાર્તિક સ્વામીને, અક્ષરા સુંદરીને, આ ગણેશજીને, આ જગતજનની માં ભવાનીને. હવે ભોળાનાથની પૂજા કરું છું. હર હર ગંગા ગોદાવરી કૃષ્ણ. એ પ્રભુમાંથી વાણીથી, શરીરથી, મનથી કોઈ અપરાધથી ક્ષમા માગું છું. જય ચંદનના તિલક. તમને માળા અર્પણ કરશે તો જિંદગી કોઈ હાર ન થશે. હું માનસી પૂજાનો ઢોળ ગાઉં છું. સેવા મારી માની લેજો, પૂજા મારી માની રે લેજો રે મારા મહાદેવજી, મારા ભોળાનાથજી. જળ રે ચડાવું પ્રભુ, જળ નથી ચોખા, ઈ જળને તો માછલીએ અભડાવ્યા. સેવા મારી માની લેજો, પૂજા મારી માની રે લેજો રે મારા મહાદેવજી. દૂધ રે ચડાવું પ્રભુ, દૂધ નથી ચોખા, એ દૂધને તો વાછરડે અપડાવ્યા. સેવા મારી માની લેજો, પૂજા મારી માની રે લેજો રે મારા મહાદેવજી. ચંદન ચડાવું પ્રભુ, ચંદન નથી ચોખા, એ ચંદનને તો નાગણીએ અભડાવ્યા. પુષ્પ ચડાવું પ્રભુ, પુષ્પ નથી ચોખા, ઈ પુષ્પને તો ભમરડે અભડાવ્યા. સેવા મારી માની લેજો, પૂજા મારી માની રે લેજો મારા મહાદેવજી. બીલીપત્ર ચડાવું પ્રભુ, બીલીપત્ર નથી ચોખા, ઈ બીલીપત્રને ઈયળે અભડાવ્યા. સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો રે મારા મહાદેવજી. પ્રસાદ ધરાવું પ્રભુ, પ્રસાદ નથી ચોખા, ઈ પ્રસાદને તો માખીએ અભડાવ્યા. સેવા મારી માની લેજો, પૂજા મારી માની રે લેજો મારા મહાદેવજી. અમે રે આવ્યા રે મહાદેવ, અમે નથી ચોખા, એ અમને તો માયા એ અભડાવ્યા. ત્રણ ત્રિવેણી હું ગંગા જળ લાવી, સોનલા જારી સ્વીકારો રે મહાદેવજી. હૃદય મારું ઓરસીને, જીભ મારી સુખડ, ચિત્તના ચંદન ચડાવું રે મહાદેવજી. એક દ્રષ્ટિ પુષ્પ વૃષ્ટિ માનજો મહાદેવજી. ધ્યાનના બીલીપત્ર ચડાવું રે મહાદેવજી. મારા રે આત્મામાં મેં તો જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો, મારા રે આત્મામાં વાસ કરજો મહાદેવજી. મારા સંકટ હરજો મહાદેવજી. 5 કણિકા હું પાયે ધરું છું, 5 યજ્ઞ તમે માની રે લેજો રે મારા મહાદેવજી. હાથ મારી આરતીને, જીભ મારી ઝાલર, લાડથી લખેણું દીવો રે મહાદેવજી. પ્રભુ મારા મનની પૂજા સ્વીકારજો મહાદેવજી. પ્રભુ હું તો એટલું રે માંગુ, મારો અખંડ જોડી ચાંદલો રાખજો મહાદેવજી.
મારા બાળકોની રક્ષા કરજો મહાદેવજી, એને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો મહાદેવજી, એને સફળતાને શિખરે પહોંચાડજો મહાદેવજી, વાણી શરીર મનથી કર્મથી કાનથી કોઈ અપરાધ થાય તો પ્રભુ દાસ જાણી દયા કરજો મહાદેવજી, પ્રભુ મારા મનની પૂજા સ્વીકારજો મહાદેવજી, શિવજીની માનસી પૂજા જે કોઈ ગાશે શીખે સુણે ને સાંભળશે મહાદેવજી, તેને નિત્ય ગંગા સ્નાન થશે રે મહાદેવજી, એના મનના મનોરથ પૂરા કરશે મહાદેવજી. આ ભગવાનની મનથી પૂજા કરશે, કોઈ સામગ્રી નથી અમારી પાસે, એટલે જે હતું એટલે દીવાની સાથે મેં સુતારી પૂજા કરી. કોઈ અપરાધ થઈ ગયા હોય તો ક્ષમા માગીએ છીએ. આપણે બહારગામ ક્યાંય ગયા હોય અને આપણાથી પૂજા ન થઈ શકતી હોય તો આ માનસી પૂજાનો ધોળ ગાઈએ તો આપણી પૂજા વધી જાય.